સરસ મજાનો ભજન સત્સંગ રામદેવજી મહારાજના પટાગણમાં થઈ રહ્યા છે. સંતો સત્સંગ અને ભજન જે બોલ્યા એનો મર્મ સમજાવવા જેવો છે. કારણ કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતાનો વેદનો પામે પાર. એક એક શબ્દ એવા હોય કે જીવનનું કલ્યાણ કરી જાય એવા હોય. જે ભજન ગાય છે એમાં એક એક શબ્દ એવું છે જીવનનું કલ્યાણ કરે એવું. એટલે માનવ જન્મ મળ્યો છે 84 લાખ ખોડિયામાં ઉત્તમ છે. ઈશ્વરને પામવા માટે મળ્યો છે. હું કોણ છું, આ વિશ્વમાં ક્યાંથી આવ્યો છું, આ દેહ પડે પછી મારે ક્યાં જવાનું છે એ જાણવા માટે મળ્યો છે. આવો અવસર વારંવાર નથી મળતો. સંતો પોકારી પોકારીને કહે છે તમે આત્માને ઓળખો. આત્મા એવી વસ્તુ આ ઘટમાં શું છે કે દરેક મહાપુરુષો કહે છે કે આત્માને ઓળખો. નરસિંહ મહેતા કહે છે કે જ્યાં સુધી આત્મરામ ઓળખ્યો નહીં કે સર્વ સાધના જૂઠી. મીરાબાઈ કે આત્માને ઓળખ્યા વિના 84 ફેરા નહીં મટે. રવિ સાહેબ કહે છે કે આપ પોતે આત્મરામ છો, હાલે ચાંદવાના પાણી જોવો છો. આપણે દરેક પરમાત્માને માનીએ છીએ, ભગવાનને માનીએ છીએ, દેવી દેવતાઓને માનીએ છીએ, પણ દેવી દેવતાઓ આપણને કે એમ આપણે કરતા નથી. રામદેવજી મહારાજ કહે છે કે હે અરજી તમે ભક્તિ કરો તો પેલા અગમ ભેદ જાણો, પછી મોટા મુનિવર થઈને માલો. જય હો. સત્યા થઈને સતમાં ખેલો, સતની છે સદાય સવાય. બાળીનાથ શરણે બોલ્યા પીર રામદેવ સતની આગળ નથી બીજું કાંઈ. એટલે અગમ વસ્તુ શું છે? ભૌતિક ની તો આપણને બધાને ગમશે, પણ અગમ વસ્તુની ગમ નથી. ગમ શેની નથી? પોતાની જ ગમ નથી કે હું કોણ છું. આ દેહ તો આપણે રહેવાનું મકાન છે, આ ભાડુતી બંગલો છે, અને આમાં રહેવા વાળો છે એને જાણતા નથી. મોટું અજ્ઞાન છે. અને એને જયારે જાણશો તે તમને પરમાત્માને જાણી શકશો. લાલજી મહારાજે કીધું છે કે તમારે ઈશ્વરને ઓળખવા હોય તો પહેલા તમે તમને ઓળખો. તમે કોણ છો? જ્યાં સુધી તમે તમને નહીં ઓળખી શકો ત્યાં સુધી તમે ભગવાનને ઓળખી શકશો નહીં. માટે આવો સરસ મજાનો અવસર મળ્યો છે, વારંવાર મળવાનો નથી. માં શક્તિ કે છે દેવી ભાગવતમાં કે હું નિરંજન નિરાકાર છું, સ્ત્રી નથી ને પુરુષ નથી, હું સર્વવ્યાપક છું. કણકણમાં મારો વાસ છે, ગ્રજભાર પણ જગ્યા મારા વિના ખાલી નથી. તો આપણે આ શરીરમાં કેવી રીતે હશે એને જાણવા માટે આવા તત્વદર્શી સંતોના શરણે જવાની જરૂર છે મારા વાલા. દરેક પરમાત્માના ઘરે કોઈ જાતિ ભાતિ નથી. ગંગા સતી કહે છે કે જાતિ ભાતિ નહીં, હરિના દેશમાં એવી રીતે રહેવું નિર્માણ. જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી મુસલમાન, ત્યાંથી યહૂદી, પારસી, ત્યાંથી આવ્યા કિરિસ્તાન. આ નાત પડે ક્યાંથી જુદી, જનની હવને સરખા જણે. જેના સદગુરુ જેના હાસા એ મુખથી જૂઠું કદી ન ભણે. બધાના ઘટમાં એક જ પરમાત્મા છે. કોઈ મહાપુરુષ થઈ ગયા એને કોઈ દી જુદારો કર્યો નથી. બધાના ઘટમાં એક જ આત્મા બિરાજી રહ્યો છે. પરમાત્મા ત્યાંથી એક ઇન્સાન તરીકે મેકલે છે, પણ જે જે સમાજમાં જે જેનો જન્મ થાય એને એવું બિરુદ આપે છે. બાકી બધાના ઘટમાં આત્મા એક જ સમાન છે, જુદો નથી. બહેનોમાં આત્મી એવું નથી, ભાઈઓમાં આત્મા એવું નથી. બધાની અંદર આત્મા છે. જાતિ ભાતિ હરિના દેશમાં નથી. પણ આ અંતર પડ્યું છે. અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે, થાય નહીં હાસે હાસી વાત, આટી છૂટી જાય અંતર તણે તો પ્રભુ દેખાય આપો આય. હું ને મારાની આટી પડી ગઈ છે.
હું કોળી સૌ, કણબી સૌ, હય સૌ, હુતાર સૌ, વાણીઓ સૌ, બ્રાહ્મણ સૌ, દરબાર સૌ, આવું આને ભ્રાંતિ પડી ગઈ છે. આ ભ્રાંતિ કોણ છોડાવે? કોઈ સદગુરુ મળી જાય એવા તત્વદર્શી તો આ ભ્રાંતિ છૂટી જાય અને પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ થઈ જાય. નિજ કહેતા પોતી. આવું સરસ મજાનું જ્ઞાન છે. એ જ્ઞાન જ્યારે જીવનમાં ઉતરે ત્યારે આપણને એમ થાય ઘણું મારે મોડું થઈ ગયું સમજવામાં. અને આ બધાય મહાપુરુષો આ જ્ઞાન લઈને ભગવાન બની ગયા છે. રામને જ્યારે વશિષ્ઠ મળ્યા તે એ ભગવાન બન્યા. કૃષ્ણને ગુરુ દુર્વાસા મળ્યા તે એ ભગવાન બન્યા. રામદેવ પીરને બાળીનાથ ગુરુ મળ્યા ત્યારે એ ભગવાન પીર બની ગયા. આમ એ પણ આત્મા સ્વરૂપે છે, સર્વવ્યાપક છે. કોઈ જગ્યા પરમાત્મા વિના ખાલી નથી. દેહ નાશવંત છે, નજરે દેખાયેલું બધું નાશવંત છે. પણ જ્યારે અનુભવ ચક્ષુ ખુલશે ત્યારે સત્યની પહેચાન થાય છે, તે સત્યની ઓળખ થાય છે. આપણે અત્યારે ભક્તિ કરીએ પણ અનુમાનથી કરીએ છીએ. સત્ય તો તઈ સમજાય જ્યારે સદગુરુ જેના માથે હોય એને કે આ પરમાત્મા છે. એમ ડુંગરપુરીને એવું થયું હતું. ગુરુ શરણે ગયા કે ગુરુ ક્યાં છે? મારે પરમાત્માની ઓળખ કરવી છે. ગુરુના શરણે જઈને કે હાલ મારા ઢોર ચારવા માંડ, પાછી દુઃખ કરીને આવું કરી તને હું ગુરુના દર્શન કરાવી પરમાત્માના. ઘણો ટાઈમ કર્યો, વળે પૂછ્યું. ગુરુ મહારાજને એમ થયું ભાઈ આ કંટાળી ગયા કે આને મારે ભગવાન બતાવવા ક્યાંથી? કે પડ ઓલા કુવામાં ના ભગવાન છે કે ધોડે ને ધુબકો મારવા ગયા કે પરમાત્મા એ બાવડું ગાલી લીધું. એટલે તમે કોણ છો? કે હું ભગવાન છું. કે તો કે એમ હું માનું નહીં. તઈ તમને આથી એક ડગલું આઘાર ન જતા હું મારા ગુરુને બોલાવતો આવું. દોડા દોડ ગુરુ મહારાજ આગળ આવ્યા કે હાલો કે ભગવાન ના આવ્યા. ગુરુને એમ થયું કે ભગવાન ક્યાંથી આવ્યા? લઈને આવ્યા કે આ ગુરુ મહારાજ ભગવાન છે? તો હા. ત્યારે એને માન્યું કે ના ના આ પરમાત્મા. એટલે ગુરુ ને ભગવાન બે પડખે ઉભા હતા. પછી એને સાખી બોલ્યા કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસી કે લાગુ પાય, બલિહારી ગુરુ મહારાજ ની જીને ગોવિંદ દિયો બતાય. ગુરુ મહારાજની કૃપાથી આ ભગવાનના આજ મને દર્શન થયા. એટલે પહેલું વંદન ગુરુ મહારાજને કરું. અને આ તો બોલીએ છીએ એક પદ દીશું ઉતરીને આપણે બોલી શકાય. પરમાત્માનું પદ બોલી શકાય એવું નથી. પરમાત્મા કેવા છે? અજર છે, અમર છે, અવિનાશી છે, શાશ્વત છે, નિત્ય છે, કાયમ રહેવા વાળા છે. અને આ જે દ્રષ્ટિમાં આવે બધું નાશવંત. નિરાત મહારાજે કીધું કે નાશવંત નો નેડો મેકી સત શરણાગત રહી, મૂર્ખના મનમાં ન આવે આ તો માને એને કહી. છે સત્ય, પણ આમાં સમજાવવું અઘરું છે. બધાને આ સમજાતું નથી. જેને જેને પરમાત્મા પ્રત્યે પ્રીત હોય. હમણાં લાખા લોહીની વાણી બોલ્યા. લાખાને લોહીને ઉપદેશ આપ્યો કે આયા ગુરુના દેશમાં કેવી કેવી વસ્તુ હોય. ગુરુ મહારાજને પૂછે, જ્ઞાન લીધા ત્યાર પછી પૂછવું જોઈએ. એક સંતે કીધું છે કે આટલો સંદેશો મારા ગુરુજીને કેજો. આટલો સંદેશો મારા ગુરુજીને કેજો. કાયાનું દેવળ એમને લાગે છે કાઢું. કાયાનું દેવળ એમને લાગે છે કાઢું. એની જાળવણી અમને કેજો સદગુરુ
હંસો ક્યાં જઈ સમાશે કે આ ઘર અમને બતલાવી દેજો. કાયાનું દેવળ તો હે ગુરુ મહારાજ અમને કાચું લાગે છે, અને આ કાયા પડે ને હંસો આમાં હાલી રહ્યો છે, ક્યાં જઈને સમાશે? એ ગુરુ મહારાજ ને કહે આ ક્યાં જઈને સમાશે? આ ઘર અમને બતાવો. અને એ ઘર જાણવા માટે આપણે સદગુરુના શરણે જવાની જરૂર છે મારા વાલા. એટલે આ કાયાનું દેવળ કાચું છે, આ ચાલી રહ્યો છે, ચાલતો શ્વાસો ક્યારે થંભી જાય છે આનો કોઈ ભરોસો નથી. એટલે કીધું છે કે જપ તપ કરતા જવાની જાશે, ગટપણમાં ગોથા ખાશું, આ અવસર છે પ્રભુ ભજાનો, સુખ્યા તો 84 બજાશું. જો 84 છૂટવું હોય તો કોક તત્વદર્શી સંતના શરણે જઈ પરમાત્માનું નામ લઈ લેવાની જરૂર છે. બોલવું અને લેવું એમાં ઘણો ફરક છે મારા વાલા. પરમાત્માનું નામ અમર અવિનાશી છે, નિત્ય રહેવા વાળું છે. અને બોલી એ તો વાણી વેખરી કહેવાય. હોઠકંઠ હલે અને સહેજે સ્મરણ થાય, એ ભજન મહાપુરુષે બતાવ્યું છે. અને એ ભજન આવા મહાપુરુષો કરી રહ્યા છે. માટે એક એક પળ લાખની જાય છે, કાલ કરતા આજ ને આજ કરતા અબ આ જ્ઞાન જાણી લેવાની જરૂર છે. કોઈ પણ એવા તત્વદર્શી સંત મળી જાય કે સંતને ઝોલો શબ્દનો, નરને ઝોલો નાર, દીપકને ઝોલો પવનનો, કેમ કરી ઉતરે ભવ પાય. સંતને સત્સંગ મળે, નરને મળે સુલક્ષણા નારી, દીપકને જો પડદો મળે તણે ઉતરે ભવ પારી. ભવ પાર ઉતરવું હોય તો આવો સરસ મજાનું આ તેમ જ્ઞાન છે, એ જાણીને આ ભવસાગર પાર ઉતરી જવાની જરૂર છે. માટે જબરદાને કીધું છે કે આ જીવને ખરી ખબર ક્યારે પડે કે દેવ મારો આ દેહ દેવળમાં મળે. આ જગતના ભોળા છે માનવી, દેવને ગોતે દેવળે દેવળે, જપ તપ વ્રત તીર્થ કરીને દેહને ગાળે હિમાળે. જીવને ખરી ખબર ક્યારે પડે કે દેવ મારો આ દેહ દેવળમાં મળે. આ કયામાં અમૃત કૂપો જે હંસો હાલી રહ્યો છે એ ટપકે છે હર પળે, ઘડે પળે અટકી જાય તો આનો મેળ ન મળે. જીવને ખરી ખબર ક્યારે પડે કે દેવ મારો આ દેહ દેવળમાં મળે. નજર કરું ત્યાં નરહરી મારો જુક્તિથી જોવા મળે. જબરદાન કે જગદીશ વિના કોઈ ખૂણો ખાલી ન મળે. પરમાત્મા સર્વવ્યાપક છે, મંદિરમાં પરમાત્મા છે, પણ ત્રિગુણી માયાની ઓથે હું છુપાણો છું એમ ભગવાને કીધું છે. ત્રિગુણી માયાના 3 પડદા હાટે તો મંદિરમાં પરમાત્માના દર્શન થાય, અહીંયા પણ થાય. કોઈ જગ્યા એના વિના ખાલી નથી. અને અર્જુન અને કૃષ્ણ ભગવાન સાથે રહેતા છતાં ભગવાને કીધું, હે અર્જુન, તત્વ જ્ઞાન વિડ્યા તું મને જોઈ નહીં શકી. આ સન્મ ચક્ષુ વડે ક્યારેય પરમાત્મા ના દર્શન થતા નથી, એની મૂર્તિ ના થાય. પરમાત્માના કોઈ દિવસ નથી, આ કોઈને થાય નહીં. દિવ્ય દ્રષ્ટિ જયારે ખુલે ત્યારે પરમાત્માની અનુભૂતિ થાય, તઈ સર્વવ્યાપકના દર્શન થાય. ઘટોઘટમાં રમી રહ્યો એ આત્મ રામની અનુભૂતિ થાય. એટલે એક એક પલ લાખની જાય છે. પરમાત્મા આપણાથી જરાય જુદા નથી. જે રીતે સૂર્ય અને એના કિરણો જુદા ન હોય, ફૂલ અને એની સુગંધ કોઈ જુદી ન હોય, એમ દરિયો અને એની લહેરી કોઈ જુદી ન હોય, એમ આપણાથી પરમાત્મા જરાય જુદા નથી. પણ આવરણ આવી ગયું છે. આવરણ હટાવવા માટે તત્વદર્શી સંતની જરૂર છે. અને સદગુરુ એ સર્વવ્યાપક છે, કોઈ વ્યક્તિ નથી. અને જે ઘટમાં પ્રગટ એ જ્ઞાન છે ને આપણે ગુરુ તરીકે માનીએ. બાકી પરમાત્મા તો સર્વ વ્યાપક છે. બ્રહ્મ સ્વરૂપ કે મારી નજરોમાં ન આવે એ ઘર બદલાવી એમને દો કે આ બ્રહ્મ સ્વરૂપ છે એ મારી નજરોમાં નથી આવતું. પછી અનુભવ ચક્ષુ ખુલે તો એની અનુભૂતિ થાય મારા વાલા. એટલે વહેલી તકે જાગી જવાની જરૂર છે. આવો ભાવ પ્રેમ પ્રગટ થાય તો જાગી જવાની જરૂર છે. પહેલા મેં જન્મા પીછે જન્મા મેરા ભાઈ, ધામ ધૂમ સે પિતા જલીમાન પછી જલીમી મોરી માં આવી ગઈ. આ સંતોની અવળો વાણી છે. પહેલા મેં જન્મા એટલે વિવેક આવ્યો મારામાં.
પહેલા પીછે જન્મા મેરા ભાઈ વેરા ગાયો પીછ્યામાં ધામધૂમથી પિતા જન્મા એટલે સતનો જન્મ થયો. પછી વિવેક અને વૈરાગામાં આવ્યો, પછી સત્યનો જન્મ થયો, પછી ભક્તિની શરૂઆત થઈ. પીછે જન્મી મેરી માય. સંતોની આવી વાણીનો ગુઢાર્થ છે બધો, અવળો વાણી કે બધી, પણ આપણે સમજવાની જરૂર છે. સમજાઈ જાય જીવનની હાંજ પીડ્યા પહેલા આપણું મૂળ ગર્ભ જડી જાય તો મેળ પડી જાય એવું છે. આ જીવન છે ક્યાં સુધીમાં આપ મુવા પછી ડૂબ ગઈ દુનિયા. આપણા માટે આપણું વિશ્વ આખું પૂરું થઈ ગયું. આ તો જીવન મુક્તિ છે. જેના દેહ પડી ગયા એના કોઈ દી હમાસર નથી આવ્યો, હું અહીં છું કાંઈ એવું કીધું નથી. આ તો જીવન મુક્તિ છે, જાણી લેવાની જરૂર છે. એક એક પળ લાખની જાય છે. લાલજી મહારાજે કીધું છે કે લાલન જેને આત્મ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગતમાં આવ્યા. લાલન કે જેને આત્મ નહીં ઓળખાયા. લાલજી મહારાજ કે જેને આત્મા નથી ઓળખ્યો મિથ્યા જગતમાં આવ્યા. દેવોને દુર્લભ એવા માનવ દેહ છે, એનો કોઈ વિચાર ન લાવ્યા. માનવ દેહ શા માટે મળ્યો છે? માનવ દેહ મળ્યો અતિ મોંઘો ફોગટ, જન્મ ગુમાવ્યા. લાલન જેને આત્મ નહીં ઓળખાવ્યા. અમૂલ્ય એક એક અવયવની કિંમત કરો કરોડો દેતા મળે નહીં એવો આપણનો માનવ દેહ પરમાત્માએ આપ્યો છે. ઈશ્વરનું ભજન કરવા માટે આપ્યો છે. 84ના ચક્રમાંથી છૂટવા માટે આપણને માનવ અવતાર મળ્યો છે. વિચારવાની જરૂર છે. એટલે લાલજી મહારાજે બહુ મહેનત કરેલી. 6 શાસ્ત્ર 18 પુરાણ, ઉપનિષદ, ભાગવત, ગીતા, રામાયણ બધું કંઠસ્થ હતું, પણ પોતાનું જ્ઞાન નહોતું, ઈશ્વરની ઓળખાણ નથી. સદગુરુ મહારાજ જ્યારે મળે ત્યારે એને આત્માની ઓળખાણ થઈ. બાકી આપ બળે કોઈ છૂટી શકે એવું નથી. છોડાવે સદગુરુ રાય. એટલે ગુરુ શબ્દ વ્યાપક છે. ગુરુ હાથીનો પગ છે. બધા પશુના પ્રાણીના બધાના પગલા હાથીમાં આવી જાય એટલે ગુરુ મહારાજની જ્યાં બોલાવી. બાકી કોઈની બીજાની જ્યાં નથી, એકની જ્યાં બોલાવ બધા એમાં આવી જાય. રામા પીરે આવી જાય, માતાજી આવી જાય, ભગવાન આવી જાય, દેવી દેવતાઓ બધું એક સદગુરુની જ્યાંમાં આવી જાય છે. એટલે આવું ગુરુનું જ્ઞાન છે. અને એ જ્ઞાન જાણીને આ જીવન આપણું મુક્ત અને ભવસાગર પાર ઉતારે. દરેક મહાપુરુષો આ જ્ઞાન જાણીને થઈ ગયા છે. આ જગમાં અનેક ભક્તો જીવતા મોક્ષ પદ પાયા, મર્યા પછી મુક્તિ માગે એને મૂર્ખા કહેવા કે ડાયા. આ જીવન મુક્તિ છે. ઘટો ઘટમાં પ્રભુ બિરાજે, ગીતામાં શ્રી કૃષ્ણે ગાયા, આપમાં હરીને આપે નો ભાડ્યા તો મિથ્યા નામ લજાયા. આવો સરસ મજાનો યોગ થયો છે. આ જીવન પહેલા પવિત્ર બનાવવું જોઈએ. જીવન પવિત્ર બનાવ્યા સિવાય ઈશ્વરની ઓળખાણ નથી થતી. કે ચોરી ન કરાય, દારૂ ન પીવાય, જુગાર ન રમાય, પરમાટી ન ખવાય, વ્યભિચાર ન કરાય. 5 પ્રતિજ્ઞાનું પાલન કરીએ તો આપણું જીવન પવિત્ર થાય. જીવન પવિત્ર થાય તો જ ઈશ્વર ઓળખવાના લાયક બની. પછી શરીરના 6 શત્રુ છે: કામ, ક્રોધ, મદ, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષા. આ બધાને કબજે કરવા જોઈએ. પછી 5 વિષયો છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. આ વિષયોને પણ આપણે કબજે કરવા જોઈએ. ભક્તિનો માર્ગ તલવારની ધાર ઉપર હાલ્યા જેવો છે. અને એટલા માટે કીધું છે સતારે, એવા જ્ઞાની ગુરુ મળ્યા, ગોળી મારી જ્ઞાન તણે, એવી કંચન કાયા કીધી, ગુરુ તો મારા પારસ મણી. કંચન કાયા ક્યારે થાય? આવા દુર્ગુણો આ જીવનમાંથી બધા જાય ત્યારે. બધા અવગુણ નીકળી જાય ત્યારે કે હું તો જન્મની આંધળી મારા સદગુરુએ આપી આંખ, ગુરુ શરણનું અંજન આંજ્યું, ક્યાં તો મટી સર્વે જાય. જ્યારે જ્યારે આપણે સદગુરુ શરણે જાય ત્યારે એક એક શબ્દ એવા આવે કે આપણે જિંદગીમાં કોઈ દી સાંભળ્યા ન હોય. આ તો બારાખડી બહારનું જ્ઞાન છે. ભણવું બારાખડીની બહાર, અક્ષર પછી ઉકલાય. બારાખડીની બહારનું જ્ઞાન છે. આ જાણવા માટે દરેક મહાપુરુષોએ આપણને
સતનો આધાર આપ્યો છે. એટલા માટે વહેલી તકે જાગી જવાની જરૂર છે. માનવ જન્મ છે રતન મણે, વારંવાર મળવાનો નથી. દરેક સંતો આપણને એ રસ્તે ચલાવવા માટે ઘણા ઠપકા આપે છે. ખુરદાસ મહારાજ કહે છે કે જીવડા જાગીને જો એક વાર અવસર શેલો મળ્યો છે, સુઈ રહ્યો છો શું વિશ્વની મોજમાં, ઉઠીને ભાગ તારા સ્વરૂપની ખોજમાં, કરી લે જીવન તણો ઉધાર, અવસર શેલો મળ્યો છે. વારંવાર નથી, આ શેલો અવસર છે. છૂટું હોય જો લક્ષ 84, જાણે લે રૂપ તારું ચેતન અવિનાશી, તારશે સદગુરુ તારણાર, અવસર શેલો મળ્યો છે. મૂળ આપણી તૈયારી હોવી જોઈએ, સજાગતા હોવી જોઈએ, તો સદગુરુ આપણને તારવા માટે ઉભા જ છે. અને એટલા માટે જ આવા મહાપુરુષો પોકારીને કહે છે. બાકી આખી જિંદગી ગાશું તોય આપણને પરમાત્મા મળે એવું નથી. આખા ભક્તે કીધું ગાય ગાયને ગાડા ભર્યા, આખલા જોડ્યા અજડ, સદગુરુની શાનમાં કઈ સમજ્યા નહીં, રિયા અજડના અજડ. ગાતા જાવ અને એનો યાદી કરતા, એક એક શબ્દ કેટલા અણમોલા છે, કિંમતી છે. માટે જાગી જવાની જરૂર છે. એક વાણીમાં કીધું છે, મહાપુરુષે જગાડવા માટેની જ વાત કરી છે. ભૂપતભાઈ ઘણી વાર ગાય છે કે માનવ તન મળ્યું મોંઘા મૂલનું રે લોલો, માનવ તન મળ્યું મોંઘા મૂલનું રે લોલો. એક દાડો રાખ મારો રાયજો, માનવ તન મળ્યું મોંઘા મૂલનું રે લોલો. એક દાડો રાખ મારો આયજો, માનવ તન મળ્યું મોંઘા મૂલનું રે લોલો. ચાચી આવ્યા ને તમે ક્યાં જશો રે લોલો. ક્યાંથી આવ્યા ને તમે ક્યાં જશો રે લોલો. મરતા પહેલા ગોતી લો મુકામ જો, માનવ તન મળ્યું મોંઘા મૂલનું રે લોલો. મરતા પહેલા ગોતી લો મુકામ જો, માનવ તન મળ્યું મોંઘા મૂલનું રે લોલો. કાયમ રહ્યો નથી કોઈ રાજવીર લોલો. જોડી આવ્યા ઘરને કામ જો, માનવ તન મળ્યું મોંઘા મૂલનું રે લોલો. દેવતા વિજયીને પામવા રે લોલો. સજવા બધા પ્રકૃતિના ખેલ જો, માનવ તન મળ્યું મોંઘા મૂલનું રે લોલો. કાળીદાસ મળતાનું આ ગામ છે રે લોલો. રામજી નામ કે નિશાન જો, માનવ તન મળ્યું મોંઘા મૂલનું રે લોલો. માનવ તન મળ્યું મોંઘા મૂલનું. હમણાં જ વાત કરી કે કરોડો રૂપિયા દેતા માનવ તન મળે એવું નથી. અને એ આપણને મળ્યું છે, ઘણા ભાગ્ય ભેળા થાય તે આપણને આવો માનવ દેહ મળે છે. અને એથી તે ઘણા ભાગ્ય પુણ્ય ભેળા થાય તે આવા સંતોનો સદગુરુનો ભેટો થાય છે. નહીતર સહેજે પ્રાપ્ત થતું નથી. કઈ કમાણી હોય, બેલેન્સ હોય તો જ મહાપુરુષોનો સંગ થાય છે.
ક્યાંથી આવ્યા ને તમે ક્યાં જશો? મરતા પહેલા ગોતી લો મુકામ. આ દેહ નતો તે હું ક્યાં હતો? દેહ સૌ તો હું કોણ સૌ? દેહ પડી જાય છે પછી મારે કયા ઘરે જવાનું? એ જાણવા માટે આપણને માનવ તન મળ્યું છે. અને એ માટે કે આ પ્રકૃતિ જે છે બધી એના ખેલ બધા મેકવાના છે, ખોટું મેકવાનું છે. ટૂંકમાં સત્ય ગ્રહણ કરવાનું છે. સત્ય જીવનમાં ઉતરી જાય તો કલ્યાણ થઈ જાય એવું છે પ્રભુ. માટે એક એક પળ લાખની જાય છે. દરેક વાણીમાં સંતોએ આપણને એ સમજાયું છે. જયદેવે એમ કીધું છે કે જાગજે જીવડા જાગજે, તારું આયુષ્ય ગમા જાય. જાગી જવાની જરૂર છે. માયાના જ્ઞાનમાં જ્યાં સુધી સુતાશે ત્યાં સુધી આ સત નહીં સમજાય. અને આપણે પ્રભુ પોતાના કલ્યાણ માટે જ આ ભજન કરવાનું છે. પોતે જાગી જાય, જાગેલો હોય બીજાને જગાડી શકે. જે સૂતો હોય બીજાને કોઈ દી જગાડી શકતો નથી. માટે જાગી જવાની જરૂર છે. નિજ સ્વરૂપમાં એક એક પળ લાખની જાય છે. દરેક સંતોની વાણીમાં રહસ્ય બધું છુપાયેલું છે. અને અહીંયા તો બધા જ્ઞાનીઓની સભા છે અને હંસની સભા છે. હંસને હાસા મોતીનો આહાર છે. કોઈ એવું કાંઈ સતી રહી ગઈ હોય તો એમાં દાદા ને બેહાઈ રહ્યા જીલ જો બધા અરે